કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। આજે તેમણે કલ્લોલ નગરપાલિકાના વિકાસ કામોનું મોટી આરોગ્યની સુવિધાઓ કરોલ નગરપાલિકામાં મળશે અને 350 પથારીઓ અને આ હોસ્પિટલ જોડે આપણા પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પીએચસી અને સીએચસી બંનેને જોડવાની વ્યવસ્થા અને ત્યાંથી બધા જ ડોક્ટરો પીએચસી ને સીએચસી ની મુલાકાત લઈ ઓપીડી ની પણ વ્યવસ્થા થશે। કોઈને ડાયાલિસિસ કરવો હોય, કોઈને એન્જિયોગ્રાફી કરવી હોય, કોઈને એમઆરઆઈ કરવો હોય, એન્જિયોપ્લાસ્ટી કરવી હોય, કોઈ પણ પ્રકારની તપાસ કરવાની હોય, ઓપરેશન કરવાનું હોય કે હોસ્પિટલમાં દાખલો લેવાનો હોય, કોઈએ અમદાવાદ ના જવું પડે એવી વ્યવસ્થા આપણા કલોલમાં 350 પથારીવાળી હોસ્પિટલ થશે। અને હું પોતે એની ચિંતા કરું છું। હમણાં જ એના માટે દિલ્હીમાં મારા નિવાસસ્થાને એક બેઠક કરી હતી। સારામાં સારા ડોક્ટરો આવે અને સારામાં સારા દુનિયાના સાધનો આવે। અને મારી વાત યાદ રાખજો, અહીંયા જે લેબોરેટરી પેથોલોજીની તપાસ માટેની લેબોરેટરી આપણી હોસ્પિટલમાં બનવાની છે, એ અમદાવાદ સિવિલ કરતા 4 આંગળ ઊંચી હોય એવી લેબોરેટરીનું નિર્માણ થશે। અનેક પ્રકારના આધુનિક સાધનો એના અંદર આપણે લાવવાની વ્યવસ્થા કરી છે। હમણાં જ હું ગાંધીનગર એક મીટિંગ પૂરી કરીને આવ્યો। કલોલનું શહેર વધતું ગયું, જૂના પાણીના વહેરા બધા ડિસ્ટર્બ થઈ ગયા, ક્યાંક રોડ બની ગયા, ક્યાંક મકાનો બની ગયા, સોસાયટીઓ બની ગઈ। પાણી ભરાય છે ને ભાઈ, તો કેમ કહેતા નથી? પછી હમણાં જ મેં મીટિંગ કરી છે, 1 વર્ષ પછી પાણી ભરાવાનું 70% ઓછું થશે અને 2 વર્ષ પછી ક્યાંય એક ટીપુએ પાણી આખા કલોલના તાલુકામાં ના ભરાય એવી વ્યવસ્થા આપણે કરી। જેટલા તળાવો બન્યા ગાંધીનગરમાં, એ બધાના રખરખાવ, એના મેન્ટેનન્સની કામ આપણે ટોરેન્ટ કંપનીને આજે એક એમઓયુ કરીને આપી દીધું। હમણાં તમે ફિલ્મમાં જોયું છે, જ્યોતિશ્વર તળાવ જૂનું નવું બતાવતા હતા, તે કોકે તો બનાવ્યું હતું, પેલા દેખાતું હતું ને, ભંગાર થઈ ગયું કે ના થઈ ગયું? હવે એવું નહીં થાય। એની સંભાળવાની વ્યવસ્થા આપણે ટોરેન્ટ કંપનીને આપી દીધી છે। એનો બગીચો, વૃક્ષારોપણ અને આ બધા જે તળાવો બન્યા ગાંધીનગર જિલ્લામાં, કલોલ તાલુકામાં, એ બધા તળાવોની આજુબાજુમાં બાળકોના રમત ગમતના સાધનો, અંદર બોટથી તળાવમાં ફરવાની વ્યવસ્થા અને બાળકોને લઈને નાસ્તો કરવા જવું હોય તો વ્યવસ્થિત ઓફિશિયલ શુદ્ધ ખાણીપીણીના સ્ટોર લાગે એવા સ્ટોરની વ્યવસ્થા આ બધા તળાવની અંદર કરવાનું આપણે નક્કી કરી દીધું છે। અને આ જે હોસ્પિટલ બનશે, એમાં હોસ્પિટલની સાથે જ ગામડેથી કોઈ પોતાના દર્દીને લઈને આવ્યું હોય, સગાવાલાને લઈને આવ્યું હોય અને રાતના રહેવું હોય, તેની હોસ્ટેલની વ્યવસ્થા, દર્દીને હોસ્પિટલમાં જમવાની વ્યવસ્થા અને દર્દીની જોડે જે સગાવાલા આવ્યા હોય એને પૂર્ણ રૂપે મફતમાં પ્રસાદ સ્વરૂપે જમાડવાની વ્યવસ્થા પણ અત્યારથી જ આપણે કરી દીધી। ગાંધીનગર સિવિલ અને સોલા સિવિલમાં આપણે વ્યવસ્થા ચલાવીએ જ છે। કલોલમાં એ આવી વ્યવસ્થા થઈ જશે અને એની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ અને ગુજરાત સરકારનું કાર્ડ, એટલે આ હોસ્પિટલમાં 10 લાખ સુધીનો બધો જ ખર્ચો મફત કરવાનું કામ પણ આપણે કર્યું। આનાથી જે ગરીબ નાગરિકો છે એ સૌના માટે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા થાય એ પ્રકારનું કામ આપણે કરી દીધું છે।
જલ જીવન મિશનનું કામ પણ આપણે ત્યાં ખૂબ સુંદર રીતે થયું છે. ગેસના સિલિન્ડર, શૌચાલય બનાવવાનું કામ એ પણ ખૂબ સુંદર રીતે થયું છે. અને મિત્રો, હમણાં જ પહેલા નોરતે મોદી સાહેબે જીએસટીમાં એક ઝાટકે અડધું કરી નાખ્યું. ખબર પડી છે કે નહીં? બહેનોને ખબર પડી છે કે નહીં? જરા હાથ ઉપર કરો તો કેટલાને ખબર પડી જ ભાઈ? ખાવા પીવાની બધી વસ્તુઓ પરથી ટેક્સ 0 કરી નાખવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ખેડૂતોની બધી વસ્તુઓ પર ટેક્સ અડધાથી ઓછો કરી નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું. અને ઘરમાં દીકરી હોય ને સ્કૂટી લેવી હોય, કોઈક 2 પાંદડે થયું હોય ને હારી મોટરસાયકલ લેવી હોય, કોઈએ ગાડી લેવી હોય, તો એ ટેક્સ એકદમ ઓછો કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. અને 2-3 મહિના જાય પછી કોલસા પર ટેક્સ ઘટાડ્યો છે. કોલસાનો સ્ટોક પડ્યો હોય ત્યાં સુધી તો ભાવ ના ઘટે, પણ જેવો સ્ટોક ઓછો થઈ નવો સ્ટોક આવશે, વીજળીનું બિલ પણ જીએસટી ઓછો થવાના લીધે ઓછું. આ બધી સુવિધાઓ કરી, પણ નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે એટલે કશું મફતમાં ના આપે. આપે મફતમાં? આપે? એમને અમે એક વસ્તુ માંગી છે બહેનો, ખાસ તમારી જોડે, કે ઘરમાં એકે વિદેશી વસ્તુ ના લાવી, જે પહેરીએ એ બધું દેશમાં બનેલું પહેરવાનું. અને આપણે આટલું કરી દઈએ, વિદેશની દરેક વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવીએ, તો મિત્રો દેશની અંદર રોજગારીના અનેક તકો ઉભા થાય અને આપણું અર્થતંત્ર દુનિયાનું 3જા નંબરનું અર્થતંત્ર બની જાય. આજે સભાગારમાં જેટલા કરોડના નાગરિકો, ભાઈઓ બહેનો બેઠા છે, સૌને હું અપીલ કરવા માંગુ છું કે આપણે સૌએ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. અને આ નોરતાથી જ જૂની વસ્તુ હોય તો ફેંકી ના દેતા, ઘરમાં ઝઘડો થશે. પણ નવી વસ્તુ લાવતા ઘરવાળાને રોકવાની જવાબદારી આપણી હોય. ઘરમાં છોકરું જીદ કરે તોય વિદેશી વસ્તુ ના જ ખરીદવી એવો સંકલ્પ કરી આપણે સૌ આગળ વધીએ તો નિશ્ચિત રૂપે દેશના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો થાય. મિત્રો, હું અવારનવાર આવતો હોઉં છું, મળતોય હોઉં છું, છતાંય એક સંસદ સભ્ય તરીકે જેટલું આવવું જોઈએ એટલું આવવાનું મારું બનતું નથી. કેમ કે ઘણી જગ્યાએ જવાનું હોય, દેશભરમાં ફરવાનું હોય છે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે મારા 10 વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાક્કી છૂટ છે. 10 વર્ષમાં દેશભરના બધા જ મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો વગર કોઈ એક જગ્યાએ થશે તો આપણા ગાંધીનગર મત વિસ્તારની અંદર થયા છે. એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથી ધારાસભ્યોની છે. બકાજીભાઈ અહીંયા હોય છે, અમારા નગરપાલિકાના પ્રમુખ અહીંયા છે, કાઉન્સિલરો અહીંયા રહેતા હોય છે, અને મારી ઓફિસમાંથી પણ મારા સાથીઓ બધા જ અવારનવાર આવતા જતા હોય છે. સારા કામે ના બોલાવો તો વાંધો નહીં, કઈ તકલીફ હોય તો જરૂર એક પોસ્ટકાર્ડ નાખી દેજો, મારો જવાબ આવશે એટલે આવશે જ. મિત્રો, ફરી એકવાર આજે કરોડો રૂપિયાના કામોની શરૂઆત અને કરોડો રૂપિયા કામો ભૂમિપૂજન થયું છે. કનોલના સૌ નગરજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીએસટી સસ્તો થયો, જીએસટીના લીધે વસ્તુઓ સસ્તી થઈ, એનો આનંદ જરૂર માણજો. દિવાળી મોજથી ઉજવજો, પણ સાથે સ્વદેશીનો આગ્રહ પણ
એટલા જ આગ્રહથી ઘરમાં આપણા બાળકોને પકડાઈએ, આપણે પોતે પણ રાખીએ એવી અભ્યર્થના. વંદે માતરમ, ભારત માતા કી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કલોલ તાલુકાના 90 કરોડ નવા રોડ રસ્તાનું 90 કરોડના ખર્ચે નવા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે. વિદેશની દરેક વસ્તુનો બહિષ્કાર કરીએ તેવી પણ અપીલ તેમણે આ માધ્યમથી કરી હતી. કહ્યું કે સ્વદેશી વસ્તુઓ આપણે અપનાવીએ. નગરપાલિકાના વિકાસ કામોનું આજે તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. જ્યોતિશ્વર તળાવનું તેમના હસ્તે લોકાર્પણ કરાયું છે, જે 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થવાનું છે. 34 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ તૈયાર થયો છે, જેનું પણ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે. 90 કરોડના ખર્ચે નવા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. આજે તેમણે કલોલ ખાતે હાજરી આપી, જ્યાં અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે. નગરપાલિકાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમણે પોતાના સંબોધનમાં જીએસટી રિફોર્મને લઈને પણ વાત કરી છે. જે પ્રકારે હવે માત્ર 2 જ સ્લેબ જીએસટીના રાખવામાં આવ્યા છે, અનેક ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા છે, આ બાબતનો ઉલ્લેખ પણ તેમણે પોતાના સંબોધનમાં કર્યો છે. મહત્વનું છે કે અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે અમિતભાઈ શાહે કર્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.